નમસ્કાર મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, તો શોભાયાત્રામાં યુવકને આવ્યો હાર્ટ એટેક। જી હા દોસ્તો, તો હાલ રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક હાર્ટ એટેકનો બનાવ બનાસકાંઠા જિલ્લામાં બન્યો છે। તો મિત્રો તમને જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ ડીસાના તાલેગઢ ગામે ભગવાન રામની શોભાયાત્રામાં ટ્રેક્ટર ચલાવી રહેલા 35 વર્ષીય યુવક રેવાભાઈ પાનકુટા શોભાયાત્રામાં ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા। તો મિત્રો આ દરમિયાન ત્યારે તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું। જો કે બનાવ બનતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો। તો મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને અત્યંત દુઃખદ ખબર છે। તો ત્યારે મિત્રો અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।